ગુજરાતમાં તો મિત્રતાના એક્ઝામ્પલ દેવાતા હોય છે, ઉદાહરણ દેવાતા હોય છે. તમે કોઈ દિવસ સાંભળ્યું છે એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી દીધી? અને એ પણ કેમાં? બોલાચાલીમાં મામલો આગળ વધતા કોઈ માણસ ઉશ્કેરાઈ જાય અને કોઈ માણસનો જીવ લઈ લે. જી હા, આવી જે ઘટના જૂનાગઢમાંથી સામે આવી છે, જેમાં મિત્રતાના સંબંધને આ ઘટનાએ સંસાર કર્યું છે. શું સમગ્ર મામલો છે તેની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. જૂનાગઢમાં બધા મિત્રો જે રીતે મળે એ રીતે જ મળ્યા. વાતોના ગપાટા ચાલુ થયા. ઇસ્કોન ચોકડી, જૂનાગઢની ઇસ્કોન ચોકડી સુધી પહોંચ્યા. ત્યાંથી એક મિત્રના ઘરે ગયા. નીચે પાર્કિંગમાં બેઠા, ગપાટા મારવાના ચાલુ થયા. એ ગપાટામાં જ જેનું મૃત્યુ થયું છે તે અને તેમના મિત્ર રોનક ચૌધરી બંનેની વચ્ચે બોલાચાલી થઈ. રાશિદ અને રોનકની વચ્ચે બોલાચાલી થતા વાત ગાળાગાળી સુધી પહોંચી ગઈ. અને ગાળાગાળી સુધી વાત પહોંચતા રોનક છે તે ઉશ્કેરાઈ ગયો અને તેમજ તેને છરી જે હતી તેની પાસે કાઢી તેની ઉપર હુમલો કરી. હુમલો કરતા જ તેને ધમકી પણ આપી કે જો આ વાત ક્યાંય ખબર પડી, તેની સાથે બીજા પણ મિત્રો હતા, તેમને એવી ધમકી આપી કે જો આ વાત ક્યાંય ખબર પડી તો સારા વાત નહીં રાખવું. આવી વાત કરતા જે બીજા મિત્રો છે તે રાશિદ છે તેને હોસ્પિટલ લઈ જાય છે. ત્યાંથી તેને રાજકોટ હોસ્પિટલમાં પણ સારવાર માટે ખસેડવામાં આવે છે અને સારવાર દરમિયાન જ તેનું મોત થાય છે. તરત જ ઘટના હોસ્પિટલથી પોલીસને ફોન કરવામાં આવે છે, પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ તરત જ ત્યાં દોડી આવે છે, બોડી પોસ્ટમોર્ટમ માટે જાય છે અને ખબર પડે છે કે આ ઘા ઝીંકવાથી તેમનું મૃત્યુ થયું છે. સમગ્ર બાબતે પોલીસનો દોર ચાલુ છે અને હવે શું કહી રહ્યા છે જૂનાગઢના ડીવાયએસપી સૌપ્રથમ તે સાંભળીએ. પેલી બીજી માર્ચના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડિયાવાડમાં જે બનાવ બનેલો, જેમાં મરણ જનાર રાશિદ ઉર્ફે ભયુ સોલંકી, જે મૂળ જામકાનો વતની હોય, તે જૂનાગઢ સિવિલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બાબતે છે ડીઓ જાણ કરવામાં આવેલી. ત્યાંથી પોલીસ દ્વારા રાજકોટ પહોંચી અને ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલું, જેમાં મૃતકના શરીરે થાપાના ભાગે જે જીવલેણ ઈજા જણાઈ આવેલી. આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલું. જ્યાં તેનું ફોરેન્સિક પીએમ થતાં પીએમ કરનાર પેનલ ડૉક્ટરના જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે તેના લીધે છે આ રાશિદનું મૃત્યુ થયેલું છે. ત્યારબાદ આ રાશિદ બનાવનો જે સમયગાળો છે પહેલી માર્ચ અને બીજી માર્ચના રાત્રિના 2 થી 4 વાગ્યા દરમિયાન એની વિગતવાર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલી કે આ રાશિદ ઉર્ફે ભયુ સોલંકી આ સમયે ક્યાં હતો અને તેની સાથે કોણ કોણ વ્યક્તિ હતા. જેમાં ટેકનિકલ સર્વેલન્સ અને સાથેના જે વ્યક્તિઓ છે તેમની વિગતવાર જે પૂછપરછ થઈ તે મુજબ રાશિદ પોતાના ઘરે જામકાથી તેની બહેનને બોટાદ ખાતે લાઇટ ડેકોરેશનનું કામ હોય તેવી હકીકત જણાવીને નીકળેલો, પરંતુ તે વિસાવદર તેના નજીકના સંબંધી રવિ સોલંકીના ઘરે પહોંચેલો અને ત્યાં જમેલો. ત્યારબાદ વિસાવદરથી ઇકો ગાડીમાં રવિ સોલંકી તથા રવિના દાદાનો દીકરો હર્ષદ સોલંકી સાથે જૂનાગઢ આવેલા, જ્યાં રાશિદ ઉર્ફે ભયુ, રવિ, હર્ષદ, અન્ય જે રાશિદ છે તેના અન્ય 2 મિત્રો રોનક ચૌધરી તથા મિત સોલંકી, આ 5 લોકો છે ઇસ્કોન ચોકડી ખાતે મળેલા. ત્યારબાદ છે કાળવા આવેલા અને કાળવાથી કડિયાવાડ પાસે મિત સોલંકી જ્યાં રહે છે વૃંદાવન એપાર્ટમેન્ટ તેની પાસે આવેલા. ત્યાં બેઠા હોય એ સમયગાળા દરમિયાન છે રોનક ચૌધરી અને મરણ જનાર રાશિદ ઉર્ફે ભયુ સોલંકી બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય, તેમાંથી બોલાચાલી થયેલા. ત્યારબાદ ગાળાગાળી સુધી મામલો પહોંચેલો અને એકબીજાના કોલર પકડેલા. એવામાં આ રોનક ચૌધરી ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે મરણ જનાર રાશિદના થાપાના ભાગે છે એ હુમલો કરેલો. એક ઘા જે મારેલો તે જીવલેણ નીવડેલો. ત્યારબાદ જણાવેલું કે આ ચરીવાળી હકીકત કોઈને જણાવી તો તમામને તકલીફ પડશે.
આ સમયે અન્ય જે મિત સોલંકી, રવિ સોલંકી તથા હર્ષદ સોલંકી અને રોનક ચૌધરી આ તમામ છે એ રાશિષને ઇકો ગાડીમાં છે સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ આવે અને ત્યાં છે તેના રાશિષના બેનને આ બાબતે જાણ કરવામાં આવેલી કે રાશિષને લાગી ગયેલ છે, માત્ર તેવી હકીકત જણાવી. પરંતુ જૂનાગઢ સિવિલમાંથી તેને વધુ સારવારની જરૂર જણાતા રાજકોટ ખાતે રિફર કરવામાં આવેલો અને ત્યાં સારવાર દરમિયાન છે મૃત જાહેર થયેલો. મુખ્યત્વે આ આરોપી રોનક ચૌધરી છે મજૂરી કામ કરતો હોય અને બોલાચાલી ગાળાગાળીમાંથી બનાવની શરૂઆત થયેલી, અચાનક ઉશ્કેરાઈ જાય અને ચરી વડે છે હુમલો કરેલો છે. હાલ આ રોનક ચૌધરીને છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલો છે. આગળની તપાસ એ ડિવિઝન પીઆઈના કરી રહેલ છે. હત્યા થઈ છે આખું સામે કઈ રીતના આવ્યું, પોલીસે કઈ રીતના આખો ભેદ મૂક્યો? 1-2 માર્ચના જે બનાવ બન્યો અને ત્યારબાદ રાશિષ તથા તેના નજીકના સંબંધીઓએ જે વિગતો જણાવેલી કે પડી જવાથી કે ગાડી પરથી પડી જવાથી અથવા તો વાગી ગયેલું છે એવી હકીકત જણાવેલી. પરંતુ આ રવિ અને અન્ય જે હર્ષદ સોલંકી તથા મિત સોલંકી આ તમામની પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવેલી. પહેલાં જે હકીકત જણાવતા હતા તે મુજબ ઇકો ગાડી તેમને કડિયાવાડ મૂકી ગયેલી. ત્યારબાદ ફોન આવતા ફરી તેમને લેવા આવેલી. તો આ તમામના CDR ચેક કરતા આ CDRની સાથે સાથે એમની વિગતવાર પૂછપરછ કરતા અંતે આ રવિ, મિત અને હર્ષદ આ ત્રણેય કબૂલાત કરેલી કે ખરેખર બનાવ છે આ પ્રકારે બનેલો. પરંતુ રોનક ચૌધરીએ જે કહેલું કે આ ચરીવાળી વાત કોઈને કરી છે તો છે એ મુશ્કેલી પડશે, આથી ગભરાઈ ગયેલા અને આ હકીકત છુપાવેલી. છેલ્લે જ્યારે અંતિમ વિધિમાં રાશિષના ઘરે ગયેલા ત્યારે રવિ સોલંકીએ છે રાશિષના સિસ્ટર નેહાબેનને આ વાત કરેલી કે ખરેખર રોનક ચૌધરીએ એને ચપ્પુ મારી દીધેલું છે, જેના લીધે છે એને ઈજા થઈ અને સારવાર માટે મોકલી આપેલો. તેનાથી પોલીસને આ તમામ કડીઓ મળી આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે અને આરોપી પણ રાઉન્ડ અપ કરેલ છે. રોનક ચૌધરી વિરુદ્ધ હાલ કોઈ ગુનાઓ નોંધાયેલા નથી. મજૂરી કામ કરતો હોય પરંતુ સખતમાં સખત સજા થાય તે રીતે કેસ પેપર તૈયાર કરવાની તજવીજ ફોરેન્સિક. આપણે સાંભળ્યા હતા જૂનાગઢના ડીવાયએસપી જેને આ સમગ્ર મામલે આપણને માહિતી પૂરી પાડી છે અને તેમજ સમગ્ર ઘટના કઈ રીતે, ક્યાં, શું કામ, કયા કારણોસર બની હતી તેનું આપણને બધી જ માહિતી આપણા સુધી પહોંચાડી છે. સાથે જ કહ્યું છે કે બોડીને પોસ્ટમોર્ટમ થતાં ખબર પડી છે કે રાશિદ પર આ રીતે હુમલો થયો હતો ને છરી વડે હુમલો કરતા તેની ઉપર જીવલેણ હુમલો થયો હતો. સાથે જ તેને એટલે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો સારવાર દરમિયાન અને તેને મૃત્યુ થયું છે. મિત્રતાના તો આપણે ખૂબ ઉદાહરણ આપીએ છીએ, કૃષ્ણ અને સુદામાનું પણ ઉદાહરણ આપતા હોઈએ છીએ. આપણે મિત્રતામાં તો કોઈ જ પણ સીમા ઓળંગી જઈએ છીએ. મિત્રને બધી જ વસ્તુઓ કહેતા હોઈએ છીએ, મિત્રની સાથે હરતા હોય છે, ફરતા હોય છે, સુખ દુઃખ બધું જ તેને કહેતા હોઈએ છીએ. પણ આવો મિત્ર જે શત્રુ બની ગયો એ પહેલી વાર જોયું કે બોલાચાલીમાં એક મિત્રએ તેના જ મિત્રનો જીવ લઈ લીધો. તમારું શું માનવું છે આ મેટરને લઈને, આ ઘટનાને લઈને? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ આ માહિતી વધારે લોકો સુધી પહોંચાડજો. મિત્રતાનું આ એક્ઝામ્પલ જે રોનક ચૌધરી દ્વારા સેટ કરવામાં આવ્યું છે, સંચાર કરવામાં આવ્યું છે મિત્રતાના સંબંધને, આ ઘટનાથી બધાને માહિતગાર કરજો. અને સાથે જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા તો ફોલો કરજો.